હેલો મિત્રો, કેમ છો તમે બધા? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈએ કે જેની તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેવી ટેટની એક્ઝામની. તો ટેટની એક્ઝામ ક્યારે હશે? તો એના માટે સંભવિત સમયગાળોની હું તમને માહિતી આપું તો જે નવી 2026ની ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા આવવાની છે તે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં આવી શકે છે. એ બંનેમાંથી કોઈ બી એક મહિનો હોય, કાં તો એની આગળનો કાં તો એક પાછળનો મહિનો હોય. તો તમારે એમાં ધ્યાનમાં રાખીને ચાલવું પડશે, કારણ કે ક્યારે આવશે તો નવેમ્બર અને ડિસેમ્બરના મતલબ એ બંને મહિનાના અરાઉન્ડમાં આવી જશે. હવે એનો પરીક્ષાનો ક્રમ કેવી રીતનો હશે? તો જે પરીક્ષા બોર્ડ દ્વારા સૌથી પહેલાં ટેટ 1ની જાહેરાત કરવામાં આવશે. એટલે જે પરીક્ષા બોર્ડ છે એ સૌથી પહેલાં શું કરશે? ન્યૂઝપેપરમાં જાહેરાત આપશે ટેટ 1 વાળા માટેની, અને એની પ્રક્રિયા ચાલુ કરી દેશે. અને એની તરત જ પાછળ જ ટેટ 2ની પરીક્ષા લેશે, એની પણ નોટિફિકેશન આપી દેશે. તો હવે ટેટ 1ની પરીક્ષા કોણ લે? તો જુઓ, ટેટ 1ની પરીક્ષા ગવર્મેન્ટ, જે લોકો ધોરણ 1થી 5માં ગવર્મેન્ટ ટીચર બનવા માગતા હોય તે લોકોએ ટેટ 1ની પરીક્ષા આપવી જરૂરી છે. અને ટેટ 2 એટલે કે જે લોકો પ્રાઇમરીમાં ધોરણ 6થી 8માં ગવર્મેન્ટ ટીચર બનવા માંગતા હોય તે લોકોએ શું કરવાનું છે? ટેટ 2ની પરીક્ષા આપવાની છે. હવે આપણે જોઈએ કે ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષા છે એમાં શું પૂછાશે અને એની માહિતી કઈ રીતની હશે? તો જો એ જે ટેટ 1ની પરીક્ષા હશે ને એમાં તમને લોકોને સબ્જેક્ટ પ્રમાણે બધી માહિતી અલગ અલગ છે, કારણ કે કયા સબ્જેક્ટમાં શું વાંચવું, કેટલું વાંચવું, પેપર 1 અને પેપર 2 માટે કઈ રીતે કરવું, તે બધી માહિતી તમને અમારી આ ચેનલમાં મળી જશે. અને એવી જ રીતે ટેટ 2 માટે પણ તમારે કયો સિલેબસ વાંચવો, કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવું, એ બધી માહિતી તમને અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં બધી એકદમ ડિટેલમાં મળી જશે. તમારે ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, બરાબર? તો તમને જો આ બધી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા મિત્રોને પણ જે લોકોએ બીએડ કરી દીધું હોય અને શિક્ષક બનવા માંગતા હોય પ્રાઇમરી એટલે કે ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8માં, તો એ લોકોને પણ અમારો આ વિડીયો સેન્ડ કરી દેજો, જેથી એ લોકોને પણ આની પ્રોપર માહિતી મળી શકે. મળીએ આવા બીજા વિડીયો લઈને, જેમાં તમને લોકોને ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લઈ જવા, એ બધી માહિતી મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.